પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાન અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ડોક્ટર મનમોહનસિંહજીના દુઃખદ અવસાન નિમિત્તે ગોધરા ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાન અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ડોક્ટર મનમોહનસિંહજીના દુઃખદ અવસાન નિમિત્તે ગોધરા ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ, તાલુકા અને શહેર સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, તમામ ફ્રન્ટલ ડિપાર્ટમેન્ટ, સેલ, સોશિયલ મીડિયાના હોદ્દેદારો અને વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ સભામાં ડોક્ટર મનમોહનસિંહજીના જીવન અને તેમના યોગદાન વિશે ચર્ચા કરવામાં આવી. તેમના અર્થશાસ્ત્રના જ્ઞાન અને દેશના વિકાસ માટેના તેમના પ્રયાસોને યાદ કરવામાં આવ્યા. જિલ્લા પ્રમુખે જણાવ્યું કે ડોક્ટર મનમોહનસિંહજીના અવસાનથી દેશને એક મહાન નેતા અને અર્થશાસ્ત્રી ગુમાવ્યો છે. તેમના યોગદાનને ક્યારેય ભૂલવામાં નહીં આવે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી.